નમસ્કાર મિત્રો, વાત કરીશું આજના તાજા સમાચારની। ઉત્તરાયણના તહેવારમાં દોરીથી વાહન ચાલકોને ઈજા થવાની કે અન્ય બીજા અકસ્માતોની ઘટનાઓ છાસવારે બનતી હોય છે, પણ સુરતમાં એક એવી ઘટના ઘટી છે જે માતા પિતા માટે ચિંતા ઉપજાવનારી જ છે। સુરતના સચિન જીઆઈડીસીમાં પતંગ ચગાવતા બાળકનું કરુણ મોત થયું છે। મળતી માહિતી મુજબ પ્રિન્સ ચૌધરી નામનો 13 વર્ષીય બાળક ધાબા પર પતંગ ઉડાવી રહ્યો હતો। તે દરમિયાન પતંગ હાઈ ટેન્શન વીજ લાઇનમાં જઈને ફસાઈ ગયો। પતંગ નીકાળવાનો પ્રયાસ કરવા જતાં બાળકે જેવી દોરીને અડી કે વીજળીના જોરદાર કરંટથી ધડાકો થયો અને બાળક ઉછળીને પટકાયો હતો। વીજના કારણે ગંભીર રીતે દાઝી ગયેલા બાળકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો, જ્યાં એક દિવસની ટૂંકી સારવાર પછી પ્રિન્સ ચૌધરી મોતને ભેટ્યું। ત્યારે આ ઘટનાને લઈ પરિવારમાં શોકનો માહોલ ફરી વળ્યો હતો। ત્યારે આ ઘટનાને લઈ સચિન જીઆઈડીસી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। તો હાલ માટે આટલું જ। મળીશું નવા અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી તમને આવા નવા સમાચારની અપડેટ મળતી રહે।